कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંધ અધ્યાય 19મો પરીક્ષિતનું અનશન વ્રત અને સુખદેવજીનું આગમન। સુતજી કહે છે, રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંદ્ય કર્મ માટે ઘણો પસ્તાવો થયો। તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા, મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણી સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો, એ ભારે ખેદજનક છે। તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવી પડશે। હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુસ્સાહસ નહીં કરું। બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય। તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી મને તક્ષક ડંખશે। તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શાપની વાતને હિતકર માની। તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો, મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું, કારણ કે આ લોક અને સ્વર્ગાદિ પરલોકના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા। તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની સેવાને જ સર્વોપરી માનીને આ મરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા। ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર, જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસન્ન મનુષ્ય હશે કે જેમને તેમનું એટલે કે ગંગાજીનું સેવન ન કરે? આ રીતે ગંગા કિનારે આ મરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણકમળોનું ધ્યાન કરવા લાગ્યા। તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિમુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા। સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તીર્થસ્થાનોને જ પવિત્ર કરતા હોય છે। તે સમયે ત્યાં અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, ભૃગુ, અરિષ્ટનેમિ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવાહ, મેઘાતિથિ, દેવલ, આષ્ટિરસેન, ભારદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઔરવ, કવશ, અગસ્ત્ય, ભગવાન વ્યાસ, નારદ તથા એ સિવાય ઘણા બધા દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુણ વગેરે રાજશ્રી શ્રેષ્ઠોનું શુભાગમન થયું। આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકી વંદન કર્યા। જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું। રાજા પરીક્ષિતે કહ્યું, અહો, સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું, કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું। રાજકુળના લોકો ઘણું કરીને નિંદ્ય કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનની વંચિત થઈ જાય છે, એ કેટલા ખેદની વાત છે। હું પણ એવો અપરાધી રાજા જ છું। નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું, એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શાપ રૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે। આ શાપ વૈરાગ્ય ઉપજાવનારો છે, કારણ કે આ પ્રકારના શાપથી સંસારમાં આસક્ત મનુષ્યો ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે। હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે। મને શરણાગત સમજીને આપ સૌ અને મા ગંગાજી મારા પર અનુગ્રહ કરો। બ્રાહ્મણ કુમારના શાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે તેની મને જરીકે પરવા નથી। તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો। હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈપણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાઓ, તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાઓ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો। આપ સૌ મને આવા આશીર્વાદ આપો। મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા,
તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્રહ દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા. ભાર તો તેમણે પહેલાંથી જ પોતાના પુત્ર જન્મેજયને સોંપી દીધો હતો. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આ મરણ અનશનના નિશ્ચય સાથે બેઠા, ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પવર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા. બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેમનું સમર્થન કર્યું. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો ઉપર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા. હે રાજશ્રી શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો. તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુકુટોથી કરતા હતા. અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સીધાવી જાય. ઋષિઓના આ વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ અને સમતાયુક્ત હતા. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી. હે મહાત્માઓ, તમે બધા ચોતરફથી અહીં પધાર્યા છો. તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો. બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ છે. તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી. હે વિપ્રવરો, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું. તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે. તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતાં કરતાં કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી શુકદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. 16 વર્ષની ઉંમર હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું હતું. કાન પ્રમાણસરના હતા. સુંદર ભ્રમરો હતી. એનાથી મુખ અત્યંત શોભતું હતું. કંઠ તો જાણે સુંદર શંખ જ હતો. હાંસડી ઢંકાયેલી, છાતી પહોળી અને ભરાવદાર, નાભી બમણ જેવી ઊંડી તથા પેટ ઘણું સુંદર ત્રિવલીયુક્ત હતું. લાંબી ભુજાઓ હતી અને મુખ પર વાંકડિયા વાળ વિખરાયેલા હતા. આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તપસ્વી અને તેજસ્વી લાગતા હતા. વર્ણ શામળો હતો. ચિત્ત ચોરનારું ભર યૌવન હતું. દેહ છટા અને મધુર સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશા મનોહર લાગતા હતા. જોકે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી શુકદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા. બધાથી સન્માનિત થઈને શ્રી શુકદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજશ્રીઓના સમૂહથી વીંટળાયેલા શ્રી શુકદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન હતા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. જ્યારે પ્રખર મેઘાવી શ્રી શુકદેવજી શાંત ભાવે બેઠા, ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન, આજે હું ધન્ય થયો, કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો. આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે. આપણા જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો પછી દર્શન, સ્પર્શ, પાદ પ્રક્ષાલન, આસન દાન વગેરેનો શું અવસર મળે તો કહેવું જ શું.
હે મહાયોગી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી, તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ નાશ પામે છે. પાંડવોના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે. તેમણે પોતાના ફોહિયાત ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોતપોતાનો આત્મીય વ્યવહાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી અલક્ષ્ય ગતિ પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુ ટાણે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દેત? આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેને શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? મનુષ્યોએ કોનું શ્રવણ, કોનું જપ, કોનું સ્મરણ, કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? હે ભગવત સ્વરૂપ મુનિવર, આપનું દર્શન અત્યંત દુર્લભ છે, કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થના ઘરે રોકાવો છો, વધારે રોકાતા નથી. સુતજી કહે છે, જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા, ત્યારે સમસ્ત ધર્મોના મર્મજ્ઞ વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવા માંડ્યા. પ્રથમ સ્કંદ સમાપ્ત. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.